હા તો અમે પેલાનો ફોન આવ્યો હતો એટલે એ સફાઈ બફાઈ કરતા હો એનું અમે સવારનું કીધેલું હતું એટલે એ સફાઈ કરીને પછી મારે વળી પાસે બીજો ઓર્ડર છે ને એ જ આવું છે જઈને આવું. મારું બેટું ખોડે એટલું વધી ગયું છે ને હોય તો આખું મંદિરે બધું કેવું થઈ ગયું છે. પેલા કિસ્મત ભાઈએ એટલે હું ફોન કરું છું ને એટલે ઘણા કીધું ફોડ ઉખાડી દીધું તા એને કોઈ ફોન બીજો કર્યો નહીં હજી. અલ્યા કોકનો ફોન આવ્યો વળી. કિસ્મત ભાઈનો જ છે. હલો બસ મંદિરે હતા. શેરિયામાં આવી જાઓ. હા તો તમે તો ભલા આદમી ફોન બીજો કર્યો નહીં. હું તો કીધું કિસ્મત ભાઈ હજી ફોન ચમ ના કર્યો. એવું છે એમ? હા તો આપણે નાકામાં આવીને મને અહીંયા આવીને ફોન કરજો. એ આવ હડો. હા ફોન આવ્યો છે કિસ્મત ભાઈનો. હવે જવું પડશે. કિસ્મત ભાઈએ ફોન કર્યો નાકામ તો આવી ગયો પણ કિસ્મત ભાઈ હજી આવ્યા નથી એટલે ઘણા ઊભો રહું હોય. ગરમી એવી પડે છે. એક મકાન કોઈ દેખાતા નહીં. કિસ્મત ભાઈ તો હજી ઉઠી તો ચાલનો આવીને ઊભો છું નાકામ. હજી તો કિસ્મત ભાઈએ કોઈ ફોન બીજો કર્યો નહીં. હું આવ્યા નથી હજી તો. હું તો ચાલનો આવીને ઊભો છું. હજી સુધી તો કોઈ દેખાતું નથી. જોઈએ નહીં ઘર ગમે કે વાટમાં કે જોઈએ તમારી વાટ જોઈ ગયો. ફોન બીજો કર્યો નહીં. તમે તો ફોન કર્યો. હું તો ચાંદનો આવીને ઊભો તો નાકામ. પણ આજે એવું હતું કે વહેલો ઉઠી ગયો હતો થોડો. એવું હોય લડો હા સાફ સફાઈ કરી જવાના. હા હાડો.
આવી ગયા છે જગ્યાએ તો આવી ગયા છે, પણ શૈલેષભાઈને ફોન કરવો પડશે ને. કેમ શૈલેષભાઈ ફોન તો એ હાજર હોય તો એને હાજરીને કોમ કર્યું હોત તો ઠીક રહો એમ. એવું હતું હોય તો ફોન કરો કરો યાર શૈલેષભાઈ ફોન કરવું પડો નહીં. હલો, શું હતા શૈલેષભાઈ? એવું એમ? ના, અમે તમારા ઘરે આવ્યા હતા. ઓવે ઓવે તમે કહેતા હતા ને કે બધું સાફ કરાવવાનું છે એની જગ્યા ઉપર. બહાર ગયા છો એમ? બહાર ગયા છો? સારું હળો, એટલે ઘણા અમે સફાઈ કરો તો. એ સારું. હા, બારી ગયા છે શૈલેષભાઈ, તો હાજર નથી. હાજર નહીં તો એને આવતા આપણે ચાલુ કરી નાખા. હા, એ તો પછી આવશે. હવે એટલે ઘણા આપણે જે થાય એ સફાઈ કરી દે. પછી એને કહેવાય કોઈ બી કોમકાજ બાકી રહે બતાવશે તો એ આપણે ફેરથી કોમ કરશે બરોબર. આવું વધો નહીં. હા, એમ કરો તો મેળ આવશે. એટલે કે એ બહાર જાય ને આપણે હવે આયા રહે પાછું કોઈ દવાય ના ને હા તો પછી પાછું દસ હા, તો આપણે એટલે ઘણા કોમકાજ ચાલુ કરવા પડું. હા તો હું ઓર્ડર લાવું. હવે લાવો. હા હવે ગોમ જઈને હું આવી ગયો છું અને જાદવભાઈ એને કેટલું કોમ કર્યું છે. લગભગ તો ટ્રેક્ટર ને બધું પડ્યું છે એટલે કોમ બધું થઈ ગયેલું છે. એટલે હવે જઈને ખાલી પાડવાનું છે. ઓહો હો, જાદવભાઈ એને તો ઘણું કોમ કર્યું છે. ઓહો. તમારું કોમકાજ જો બધું પટાઈ નાખ્યું છે. આ બધું કોમકાજ તો કમ્પ્લીટ છે ને? પેલા વાજે આવ્યા હતા, અમે તો ગોમ જ્યાં આવવાનું. હવે મેં ફોન કર્યો તો પછી હું કીધું હળો એ તો હું મારી રીતે પટાઈ જઈ. એવું છે? આ બધું લેવલ કરાવી દીધું છે. હા, કિસ્મતભાઈને કહી દીધું છે. એવું છે? આપણે તમે કીધું ને બધું બતાવી દીધું એ પ્રમાણે બધું ઓકે કરી નાખો. પાછળ થઈ ગયું? હવ તો હવે આ પૈસા ચો થાય છે? તો પૈસા ભાઈને પૂછી લેવાનું છે. તમને આપણે કીધેલું ને? રાખી રાખ છે ને? હા, યાદ છે. આ બધું આ વાડીને બીજું કમ્પ્લીટ થઈ ગયું. તો હા, રેડી. કિસ્મતભાઈ, આ ઊંધો પાવડો કઈ લેવલ કરવાનું છે. લેવલ કરવાનું બધું લેવલ સારું.
ના શેઠાભાઈ તમારું કામ પટી ગયું. દસ કલાક જેવું હેડ્યું. શું મજૂરી થાય આપણે 10 કલાકની? 10 કલાકની આપણે આમ કલાકે 1200 હેડી એવું સમજી રાખો. હવે 1000 રૂપિયા આપજો. હેડી બરોબર. મને તમે શૈલેષભાઈ વાત કરો પડે. શૈલેષભાઈને તો વાત કરી દઈએ આપણે. તમે 1000 રૂપિયા થાય એમ? હા એટલે હું 1200 રૂપિયા પણ કલાકે તમે 1000 રૂપિયા લે. એવું એમ? હા બરોબર. તો શૈલેષભાઈ હમણાં આવો તો જો આપણે શૈલેષભાઈ કિસ્મતભાઈ એમ કીધું હતું તમને કે આમ તો હું કલાકે 1200 રૂપિયા લ્યો છું મજૂરી, બરોબર. અને એને એમ કીધું કે હવે હું 1000 રૂપિયા તમારા રાખું, એ માતાજીનું આયોજન હતું એના માટે. એટલે હવે તમારે બોલો, એની 10 કલાક લોડર આપ્યું એટલે તમારે 10,000 રૂપિયા મજૂરી છે. એટલે એને હવે 10 કલાક સાચું છે, હા એટલે આપણે એને 10,000 કીધા ને હા તો 7,000 રૂપિયા જેવું કરાવો. 7,000 રૂપિયા તો એકદમ હીરા 3,000 તો ચમચમ થોડી તો એટલે આમ તો હવે તમે- કલાકે 1200 લીધી. તમારે હગા વાલા છે એટલે તમે કોક કરીને એટલા કરાવો. મારે હવે એને કહેવાય ને કે તમે આટલા કરો. એ તો વાત સાચી, પણ એ તો હવે કિસ્મતભાઈને પૂછવું પડે. તમે 7,000 રૂપિયા તો ના થાય તો અહીંયા હું બનતી કોશિશ કર્યો તમારા માટે એમ. તો હાર ઘડો એટલે એને કહો. હા તો એને આપણે વાત કરી લ્યો એ શું કહેવા માગી છે એમ. એટલે હળો કિસ્મતભાઈ પૂછા આપણે. શેઠાભાઈ ને કેટલા ગયા હોય? ચાંદના ગયા છે વાતો કરવા. શેઠાભાઈ બોલો બોલો. બસ આ આયા. શું કર્યું? એને તો એમ કીધું છે હા કે 10,000 રૂપિયા તો કે હું નહીં આલું, હા તો કે 7,000 રૂપિયા કે કરી આલો. 7,000 તો નિશાળ થાય. મેં એમ તો એને તોય બનતી મહેનત મેં કોશિશ કરી છે. હું કીધું કોક કરતા એમ કે તમે મહેનતના પૈસા લ્યો છે, એમ કે તમે બધું વસ્તુ આમ કમ્પ્લીટ કરી આલ્યું છે, સાફ સફાઈ બીજી રેડી કોઈ જોવું પડે એમ છે નહીં. એ હાજર ના એમ તો એ કહેતા કે સફાઈ તો બરોબર કરી છે. હા હું ગાડી આવ્યા હવે મારે હવે ટ્રેક્ટર ચીલું ડીઝલ ખાય. એ વાત સાચી બધી, પણ હવે પાસે લેવલ કરી આલ્યું તમારે. એ તો હું કહું કોમમાં તો કોઈ જોવું પડે એવું નથી, પણ તો એ હવે હીરા એમ કીધું કે 7,000 સુધી કરી આલો. 7,000 સુધી હાથમાં સેટિંગ નહીં થાય તમે તારે. એના કરતાં 8 કરી આવ્યા. તો છેલ્લે 8 સુધી તો 8 સુધી છે નું મોને હળો તો એ તો હું કોશિશ કર્યો 8 સુધી. હા હા 8 વધી તો સેટિંગ કરો. તો આપણે હાથ વેળામાં સેટિંગ કરે. તો આપણે રૂબરૂ પૂછી લઈએ ને 8,000 રૂપિયા કે હાલજો. 10,000 નું કમાય તો 2,000 ઓછા લીધા મને તમારા. કોઈ વાંધો નહીં. હા બંધ શૈલેષભાઈ. એટલે શૈલેષભાઈ કિસ્મતભાઈ એ કીધું છે તમને, અને આ રૂબરૂ તમે તાર વાત કરવી તો કરી લો. એને કીધું કે 8,000 સુધી સેટિંગ થાય, હાથમાં તો નહીં પાલો. કેમ કે કોમકાજ થઈ ગયું તમારે ને તમે હાજર નતા તો એમને જોડે રહીને આખો દાડો સાફ સફાઈ કરાવરાઈ તમારે. જોડો તા આપણે હવે કરીએ. હા હેડો. જો કિસ્મતભાઈ હા કેવું રહ્યું ધંધા પણ ના આમ તો સારું છે હો. એમ? એમ તો રાખ્યું જબર હમણાં. એવું એમ? હા. હા તો હું બીજું તો શૈલેષભાઈ હાજર નતા ને કે ઘણા એવું આના કરત પાછા. હા શૈલેષભાઈ તો બિઝનેસ કરે છે. હવે એ મોણા જબર છે હો પાછા. હા આપણે પૈસા બીજા એમ કોઈ જોવું પડે એમ નથી પાછું. આપણે એને કઈ તો આવ્યા પણ પૈસા ટાઈમ સર આવી જાય તો. હા હાઉ. શૈલેષભાઈ આમ તો બોલાવાનું વતનમાં કાકા. હાઉ. કેમ કે ઈ કોઈ આવા હેલ્પેલ માણસ નહીં. ના ના એ તો મેં જોયું જોતે તો ખબર પડી ગઈ. હા. મને સારો એમ. હાઉ. શૈલેષભાઈ આવવાના હતા પણ હજુ જે આયા નથી. તો બસ શેઠાભાઈ આ પૈસા. આવો આવો શૈલેષભાઈ. બતાવો તો. શૈલેષભાઈ હાઉ. બેહો બેહો. બેહો બેહો ટેબલ પર લાવું કરો. શૈલેષભાઈ તો મોડું કર્યું પડવું હો તમે ઘણું. આ પૈસા લેવાના હતા એટલે મોડું થઈ ગયું. એવું એમ? ચા મેલાવું શૈલેષભાઈ. ના ના ચા કોઈ પીવો નહીં હવે. ચા તો મોડું થાય. પાણી પીજો તો. હા લાવો પાણી પીવો પડું. તમે આજ ચોક બહાર ગયા હતા ઓય હવારનો બાદ જતો કે અને કોમકાજ કેવું લાગ્યું? તમે ગયા હતા હમણાં ઓટો મારવા? ઓય જઈને આયા ને. હા, બસ તાણ કોઈ જબર છે જોવું પડે એવું જ નહીં રાખ્યું કે ના ના આખો દાડો તમારે સારું હાજર રહ્યો છો અહીંયા કોમ માટે તો. ના રેડી કામકાજ કર્યું. બધું વળે કરવા આવ્યું કમ્પ્લીટ. તમે વચન ના પાકા હો, જે પ્રમાણે કીધું તે પ્રમાણે પૈસા લઈને આવી ગયા. પૈસા તો હોત ના હાલવા પડી કે. હા લો તો શૈલેષભાઈ થોડું પીવો. જો કિસ્મતભાઈ તમારા પૈસા જે પ્રમાણે કીધું તે ટાઈમસર કમ્પ્લીટ લઈને આવી ગયા પૈસા.
શૈલેષભાઈ હવે તમે આયા તો એટલે રોટલાનો ટાઈમ થઈ ગયો રોટલા ના, ના, બનાવો બસ હવે ના ના રોટલા રોટલા ખાવા. ખાવા તો નહીં બે આવે નહીં બેહો એમ હા લ્યો તો હવે અમે હેડા. હા આવજો હો. શું થાય જરૂર હા આવજો હો જો શૈલેષભાઈ તમારું આમ તો કમ્પ્લીટ રહ્યું કે બધું હા. બધો રોટલા બીજા ખાવાના હતા ના ના મને કરતા કિસ્મત ભાઈ એ તો કરતા હતા પણ હવે રોટલા બીજા ખાવાના કરી દઈને ખા તો તમે હવે કરી દો એવું એટલે મારે થોડું કિસ્મતભાઈનું કોમ હતું લ્યો તો તમે કરી દો અને હું કિસ્મતભાઈ જોડી દઉં હવે ઈયન ભાઈ તો તમે હવે અમારે થોડું લ્યો, કોમ હારું, હતું. ચાલો. લ્યો આવજો એ હા. હા. મારું બધું કિસ્મતભાઈએ રોટલાની ખાવાનું કીધું હતું અમે આખા દાડાનો પૂછ્યો તો હતો જ અને એ જઈને કિસ્મતભાઈને કઈ ભૂખ કાઢવી છે કિસ્મતભાઈ હા તમે તમે હેડ્યા તા ને તમે પાછા આયા શૈલેષભાઈ કોક મને વેત લાગે વેત તો કોઈ લાગતો નથી હા. આ તમે રોટલાની મનવેર કરી હતી કે હા તો મેં કીધું કિસ્મતભાઈ કી તે કીધું ખાઈને જ જાઉં શૈલેષભાઈ અમે કેવું છે ખબર છે હા. મારે કોઈ તેલ છે નહીં મરશું કે નહીં મીઠું હવે બધું લાવું ને તાન બને તો પણ શું કરવા કહેતા હશો તાણ એ તો શૈલેષભાઈને આબરૂ છે. કહેતા હશો શૈલેષભાઈને આબરૂ રાખી દીધી. એટલે તમારે એમ કે આબરૂ ના આબરૂ ચો જાય. રાખવાની આવતી એ તો હતી તમારો મોણો હતો એટલે અમારો મોણો પર તો શું કરવા તમારા કહેતા? હગા હતા ભાઈ તમારા હગા હતા હગા તો સોરે વાત કરો છો શૈલેષભાઈ હરખાઈ નહીં રે પાછી શૈલેષભાઈની શરમ ઓય. રાખું એટલે થોડી શૈલેષભાઈની શરમ તો પાછી- પણ શું કરવા કહેતા હશો તાણ હમણાં મરસા જેવું મોઢું કરશો છે તો ભાઈ તમે મરસા જેવું આ ચોકમાં સોરવા ચો આવે છે એમાં હમણાં પણ અલ્યા પણ કિસ્મત જોયો, હાથ નહીં ઉપાડવા ભાઈ મારે ઘરે રોટલા નહીં પેટ પર હાથ ચાલાકી શું કરવા કરતા હશો તાણ મારે ઘરે નહીં પેટ જો શૈલેષજી હતા ને એટલે તમે કોઈ બોલતો પર. નથી હજી ધોયું નથી, દુનિયાની રોટલાની વાત કરે. ઈ તો મન તો ખબર જ હતી કે તાર કહેતો કોઈ નહીં તું નહીં તો હું કાઢા વગર તો નહીં જાણો તાર કહેતો તો બોલું હે? શું કરવા આપણે કીધું પથરા ખાતું હતા. પથરા શું કરવા ખાવતા શું કરવા કહેતો હશે તાર ઘેર તાણ કોઈ ના હોય તો હું તો આયો ને પૂછી દઉં. કે કાળિયા લોઢી કપાડા શું કરવા કહેતો હશે તાણ કે ભાઈ તું હેડજે પણ કાળિયા તેમાં નકે સંબંધ આપણા નહીં રહે હમણાં આ રાખો નહીં હું તો આ હેડ્યો હવે નકે તાર ઘેર શું ધૂળ્યું હોય